हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આ હોપ કે બધા મજામાં છો, સ્વસ્થ છે, મસ્ત છો। સવારના વાગી ગયા છે 9 અને આજે થોડુંક થઈ ગયું છે લેટ, તો હું શોપ પર જતા જ બ્લોગ સ્ટાર્ટ કરું છું। તો ચાલો હું કરું છું કન્ટિન્યુ અને કશિશ ને મમ્મી કરશે ઘરકામ। તો ચાલો હું જાઉં છું શોપ પર। તો હજી દુકાન ખોલી જ છે, ત્યાં આવી ગઈ છે અમારી છાશ અને દૂધ પણ હમણાં આવશે, દૂધ દહીં। અને જો દુકાનમાં કેટલી બધું ધૂળ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ બધું મશીન અત્યારે બધું સાફ સફાઈ કરીશ, બહાર કાઢીશ, એકદમ બધું ક્લીન કરીશ। અત્યારે બહુ જ બધી જગ્યાએ ધૂળ થઈ ગઈ છે, તો અહીંયા પોતું પણ આવી ગયું છે સાફ કરવા માટે। તો ચાલો હું છાશ ગોઠવી દઉં ફ્રીજમાં અને પછી કરું પાછું સાફ સફાઈ કરીને કન્ટિન્યુ, અને પછી કરીશ ઉપરનું શટર ઓપન। તો અત્યારે હું આવી ગયો છું ઉપર, હવે શટર ખોલવા માટે। તમે જોઈ શકો કેવડું મોટું શટર કઈ રીતે હું ખોલીશ, અને શટર ખોલવામાં તો ભાઈ ફીણ આવી જાય છે, કોઈ રીતે શટર નથી ખુલતું। આ રીતના હેન્ડલ મારવાનું હોય છે। તમે જુઓ થોડી લાઇટ આવશે હવે ફેસ પર, કેમ કે અત્યાર સુધી અંધારું હતું એટલે। તો ફટાફટ ચાલો હું શટર ખોલી નાખું। સો ગાઈસ, તો મેં શટર ખોલીને સાફ સફાઈ પણ કરી નાખી છે, એન્ડ હવે થોડું કિચનનું કામ છે। તો કિચન ઓલરેડી સાફ જ છે, એકદમ કમ્પ્લીટ છે, નીટ એન્ડ ક્લીન। ખાલી મશીન બધા સ્ટાર્ટ કરવાના છે, થોડું કામ તેમ પણ કરવાનું છે। તો ચાલો કરી દઈએ મશીન સ્ટાર્ટ। તો આ કરશું આપણે મશીન સ્ટાર્ટ। તો થઈ ગયા છે મશીન બધા સ્ટાર્ટ। બધું સેટિંગ કરવું પડે, કેટલા ઉપર કયું ટેમ્પરેચર રાખવું, અગર ફૂલ ગરમ થઈ જાય તો તેલ બળી જાય ને આ મશીનમાં આમ તેમ થઈ જાય। તો ચાલો બધું થઈ ગયું છે કમ્પ્લીટ। તો હું જાઉં છું હવે નીચે। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ કામ મમ્મી આપણો? ચા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે, ઝાપડ ચૂપડ પણ થઈ ગયું છે, કચરા અમે લઈ લીધા છે। અમારે ખાલી સોફા છે એક ઝાપટ વાળા, બાકી આખું ઘર તો થઈ ગયું। હા, આખું ઘર ઝપટાઈ ગયું છે, હવે ખાલી કચરા બાકી છે। ને આપણા માસી પણ આવી ગયા છે, ઈ થોડુંક નીચે કામ છે એટલે નીચે કરે છે કામ મમ્મી। એ નીચે કામ કરે છે, આપણે કચરા ને ઉઠી જાય, પછી વોશ બેસિન ને એ બધું ધોવાઈ જાય એટલે બધા પોતા લઈ લે। અને જે આડાવડું હતું બહુ બધું ભેગું થઈ ગયું, તે બધું મેં હરખું કરી દીધું છે। મમ્મી ઢગલો કાઢ્યો છે કપડાનો, એ બધું કરવાનો શું છે ઢગલો મમ્મી કપડાનો? એ કપડા અમુક છે ને ઓલા બેન ને દેવાના છે, કે એને દઈ દઉં ડ્રેસ ને કુર્તી ને એવું એટલે પહેરે છે। પછી તાર પપ્પાના ને ચિંતનના એના હાવલા થઈ ગયા છે, એ બધા કોકને દઈ દઈશું એટલે એ રીતે પહેરવા કાઢ્યા છે। અમુક થોડાક માં નીચે સિલાઈ પણ કરવા જવાના છે। આપણે કપડા બધું હોય તો લે કેવા છે કા મમ્મી? શું છે એટલે હવે કપડામાં બધું શું કરવાનું છે મમ્મી? કપડામાં જો આ ડ્રેસ છે, જે કુર્તી છે, એ આપણે ઓલા ભાભીને દેવાની છે। જે જગ્યાએ દન તારે પહેરવાની છે એક, તું ક્યાં કઈ પહેરસ? પણ મમ્મી જગો મગો છે એટલે હું ના પાડું છું। ચિંતને કીધું, મેં કીધું હાવ નવી છે, તું પહેર પણ તું કઈ પહેરતી નથી। પછી સાચી વાત છે। તારી હારે અમારે કઈ હું બીજા મારી કરવી, તું કોઈ માનતો નહીં, તારું કરશો ના પણ એ નથી ગમતી, બહુ સારી નથી લાગતી એટલે। હા, નીચે તે છે ઓલા શું કહેવાય ટી-શર્ટ ને જીન્સ ને એવું, તો ઈ સે જાકું થઈ ગયું છે એટલે દઈ દેશું ગરીબ માણસ પહેરવા। હા પણ એમ જ હોય। અને ઓલા ચુંદડી તો દુપટ્ટા જોતા જ હોય આપણે કઈ લઈ જાય મીઠા એટલે ઢાંકીને। હા એ વાત સાચી। જો અહીંયા લઈ જશું, પછી એમાં સિલાઈ કરવાના છે, થોડા તો સિલાઈ કરશું। ઓલા ઓછાડનું કેમ થયું કે નહીં મમ્મી? આજે અધૂરા છે, કાલે અડધો હજી ઓછાડ ને કર્યો ને ઓલું ખાંધો મારતી હતી। આવી ગયો, હાલ મમ્મી હાલ જલ્દી કે બાર ગયો તો એટલે પછી મમ્મી જોઈ ન હોય સવારની, હાલ મમ્મી તું જલ્દી પેલા હાલ મારી આવે પછી તારું કામ કરે। તો મારે સિલાઈ કામ રહી ગયું પડતું છે, અને આમનું બીજું કામ લઈ ગયું, પછી દુકાને લઈ ગયા। હા એટલે ગઈ હતી બપોરે, હા કાલ ટિફિન લે। પપ્પાને જમાડવા। સો ગાઈસ, તો અત્યારે બપોરના વાગ્યા છે 2, હું આવ્યો તો ઘરે જમવા માટે, અને જે જમવામાં બહુ મસ્ત બનાવ્યું છે, કઢી, ખીચડી, બટેટાનું શાક, રોટલી, ગરમ ગરમ રોટલી, જે અમારે વીરપુરમાં જલારામ બાપાને ત્યાં આપવામાં આવે છે ને, કઢી, ખીચડી અને શાક, હા એવી જ પ્રસાદી જ બનાવી છે। અને આજે અમારે બોક્સની અંદર આવેલું હતું ફ્રીજ, તો 2 ફ્રીજ આવ્યા છે। એકચ્યુઅલીમાં લખાવેલા છે મેં 5, પણ હજી મને 2ની જ ડિલિવરી મળી છે, થોડુંક કામકાજ બ્રાન્ડિંગના હિસાબે બાકી છે। તો આજે ડેમો દેવા આવવાના હતા, તો મેં એને કીધું છે કે ભાઈ તમે બપોર પછી આવજો, મતલબ 5-6 વાગ્યા પછી, કેમ કે અમે જે અનબોક્સિંગ નથી કર્યા, ખોલ્યા પણ નથી, અમે ખુદે જોયા પણ નથી, અને ખબર પણ નથી કઈ ટાઈપના છે। તો કીધું કે મમ્મી એન્ડ કશિશ કરશે ઓપન, અને
શું કહેવાય સુકન પણ કરશે, સાથીઓ ચાંદલો ચાંદલો, ચોખા લગાવવાના અને વધારવાના. વધાવવાના. આપણે ધંધા માટેનું કાંઈ પણ હોય એટલે આપણું ઈ રોજી રોટી કહેવાય એટલે એને આપણે પેલા ચાંદલો સાથીઓ ને બધું કરવું જ પડે. કરવું પડે. એટલે હજી 2 આવ્યા છે ભગવાનની દયાથી. એવું વિચારીએ કે 20 થાય 30 થાય થશે એટલા માટે. તો ચાલો મમ્મી એન્ડ કશિશને કરે અનબોક્સિંગ અને કરે કંટો. અહીંયા કશિશને મમ્મી કરી લીધી છે ફૂલ તૈયારી અને કશિશ કરે છે આ કાતરથી કટિંગ. મારે કપડું કટિંગ કરવાની કાતર લીધી ધાર વઈ જાય તો કાંઈ વાંધો નહીં, નવી કટાઈ લેવું. ટીસુ વાગી જાય એમ ન કરે. બહુ ધારવાળી. આપણે પેલા છે ને કરીએ અનબોક્સિંગ. જય ગણપતિ દાદા, બાપા જય માતાજી, જય સુરાપુરા દાદા, જય હનુમાનજી મહારાજ, જય જલારામ બાપા. ચલો તો હા ફાઇનલી બોક્સની રિબિન કટ થઈ ગઈ છે એન્ડ હવે થશે અનબોક્સિંગ. ઓ માય ગોડ, કેવડું મોટું અનબોક્સિંગ કર્યું હે ને. હજી તો આવું 2 જ આવ્યા છે, હજી તો ઘણા બધા આવશે. લે કશિશ મારા તરફથી તને થર્મોકોલ સરપ્રાઈઝ. લે કશિશ લે. તો ચાલો એક એક કરીને બધું આ મટીરિયલ્સ આ બહુ મજા આવે કા ઉડાડવાની કશિશ હે ને. લે કશિશ. તો હવે આ કોથળી નીકળશે મમ્મી? નીકળે નીકળી જાય. હા નીકળી. બહુ સારી પાપડ બનાવવા થાય કા મમ્મી? બ્લુ નથી એમાં બ્રાન્ડિંગ છે. બ્રાન્ડિંગ નહીં, કઈ કંપનીનું બ્રાન્ડિંગ છે એટલે મતલબ શેનું બ્રાન્ડિંગ, કંપનીનું છે દુકાનનું છે શું છે એ કઈ નથી ખબર પણ છે બ્રાન્ડિંગ કરેલું છે એનું. તો ચાલો આપણે કરીએ પૂજન સ્ટાર્ટ. તો કંકુને હલાવજે અને આ આંગળી લેજે છેલ્લેથી બીજી એના હલાવી અને એમ ગણપત દાદાનું માતાજીનું ને સુરાપુરા દાદાનું નામ લઈને સાથીઓ કરી દે, પછી ચાંદલા કરી દે, ચોખા લગાડી દે ને પછી આમ વધાવીને દુખણા લઈ લે. હા તો કંઈક શ્લોક પણ બોલજો તો વધારે સારું એમ. અહીં સામે વિચાર અહીંથી કચકો સાથીઓ થાય ને. હા હા કશિશ મસ્ત કરજે સાથીઓ. હા ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વાહ ભાઈ વાહ. બસ મીંડા. હવે ચોખા લગાડી દે. ચોખા વધાવતા કંઈક બોલો. પછી આમ કરીને વધાવી લે. હા બે હાથે આમ કરું. હા 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 ફૂટા ફૂટા. હવે 5 ચાંદલા આ સાઈડ. હા હાલો ફરી વાર. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હાલો હવે એની માથે ચોખા લગાવી દે. તો ફાઇનલી અમારા ફ્રીજ નું થઈ રહ્યું છે હા એને વધાવીને પૂજન. ફૂટી ગયા એક જ વાર હોય. તો ડી સાઈડમાં લઈને જોઈએ આપણે, ખોલીએ અંદર ખાલી છે કે ભરેલું છે, કઈ છે નહીં ને? અત્યારે તો ખાલી જ હોય ચિંતન. પછી આની અંદર ભરવાનું છે. એટલું મસ્ત જોરદાર છે. જાળી બાળી છે. મસ્ત છે એકદમ નવા હોય તો. નવા તો હોય જ ને મમ્મી, અત્યારની નવી આધુનિક સિસ્ટમ વાળા છે પાછા એવું કંઈક છે. હા અહીંયા લોક છે ચિંતન સાઈડમાં છે ને, પેલા આપણે ફ્રીજ છે ને દુકાને આમાં ઉપર છે એટલે અહીંયા છે અત્યારે સાઈડ. હા ફરી ગઈ છે. એ તો મસ્ત આવલું આમ ક્રેચીસ ન પડે ને એના માટેનું કંઈક સપોર્ટ માટેનું છે આવું. સાઈડમાં એમ હોય છે એટલે હું ઘસાય નહીં. ઘસાય નહીં એટલા માટે. તો ચાલો આને પાછું આમ જવા દઈએ. આને પાછી કોથળીને પેક કરીને અને આને આમ નમ કરી દઈએ ખાલી જસ્ટ, કેમ કે હમણાં 5 વાગે 5 થી 6 વાગે તો આવશે જ. કરી દો મમ્મી આને આમ. કશી હાલી ન થકતી એટલી જાડી થઈ ગઈ છે. હા આ થર્મોકોલ તો બહુ સારા ઉપયોગમાં લેવાના છે ને. અને ગોળી ઓલી અને છૂટી પાડીને પછી ઉડાડવાની રોડ ઉપર. કચરો કચરો. તો મમ્મી ચાલો આવી જાઓ. જય ગણપતિ બાપા, જય કુળદેવીમાં ખોડિયારમાં એ સુરાપુરા દાદા, જય હનુમાન દાદા. હનુમાનજી મહારાજ. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. કંઈક બોલતો કશી બ્રેશન્સ. વાહ ભાઈ વાહ. મમ્મીએ જો 2 યાકારા દોરી કઈ પીવા. મમ્મી આ કાતર મારી જો હે. ઓહો હો મમ્મીનો હાથ પડે એટલે કાંઈ ઘટે. કશી સલવાઈ ગઈ. તો આની અંદર એક થર્મોકોલ છે. તો થર્મોકોલ બહુ કામમાં આવશે. આપણે રોડ બગાડવામાં થાય, કચરો વેરવામાં. અરે છોકરા નાકમાં આવે ને તો રોડ તો બગાડે પણ ઘર તો કેવું બગાડે.
વાહ ભાઈ વાહ, નવે નવા હો. આ બાજુ મમ્મી ઈ બાજુ લોક છે આ બાજુ જ છે. હે? આ લોકોએ ફ્રીજ બે આ બાજુ મૂકી દીધા હતા ઉતારવા આવ્યા ત્યારે. આમ તો ટીકડે ટીક હો, પેટી પેક. હજી તો આવા કેટલા અનબોક્સિંગ કરશું, એની કોઈ લિમિટ નહીં. હજી તો એક તો એવું મસ્ત ફ્રીજ આવશે ને, આઈ થિંક કાલ આવી જશે 99%. હું કોશિશ કરું છું, કેમ કે કંપની પાસે પણ હમણાં સ્ટોક નથી અને મારે જે રિક્વાયરમેન્ટ છે ને એ તો નથી. અત્યારનું લેટેસ્ટ મોડલ અને એ તો જોરદાર ફ્રીજ છે. એનું તો મારા હાથે જ કરવાનું છે. હા બરોબર ને મમ્મી? હા, રિયા નથી નકર રિયાના હાથ. કરત આપે. એટલે તે આપણે છે ને ટોટલ 5 મગાવ્યા, કેમ કે 5નું એક સાચી વાત છે ને? હા, બસ. ચાલો છે ગુરુદેવમાં ખોડિયારમાં. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. વાહ ભાઈ વાહ, ઘરે ઘરે બ્રાહ્મણ થઈ ગયા મારા હાળા. ભુવસ્વઃ તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. વાહ મમ્મી વાહ, શું વાત છે. એ દુખણા લીધા, ફૂટ્યા ફૂટ્યા. જય ગણપતિ બાપા એ રીતિ સિદ્ધિ માતા બસ ધંધામાં બરકત દેજો અને આવીને આવી મારો દીકરો પ્રગતિ કરે અને આવો ને આવો આગળ વધે એવા અમારા આશીર્વાદ છે. આશીર્વાદ દેજો. 5 માંથી 6 થાય, 7 થાય, કોલ્ડ સ્ટોરેજ થાય એટલે થઈ જાય. મજા આવી જાય પછી એમ. એ તો ઘણું બધું સ્ટાર્ટિંગ કરવાનું છે, હજી તો ખાલી બતાવ્યું જ છે. હા હા, હજી તો ઘણું. ખોલો મમ્મી ખોલો. આમાં થર્મોકોલ છે. સેલો ટેપ મારેલી છે. ઓલી બાજુ જોર્યું ત્યાં મારેલું છે ચિંતા. ખોલ ને સેલો ટેપ. આ તો અહીંથી ખોલી. અહીંથી જોઈ લે. સેમ જ છે. સેમ જ છે હો, ઓલા જેવું જ છે. બે સેમ જ છે નહીં? મસ્ત છે લ્યો. ના ના સારું છે. મમ્મી લાઈટ આવે એવું આવતું ને, કે લાઈટ નો આવે? ના ત્યાં નહીં લાઈટ આવે. નહીં, લાઈટ વાળું સારું પડે, કાં અંધારામાં દેખાય. ના ના પણ તોય દેખાય નહીં વાંધો આવે. એમ આટલું મોટું છે ને તો દેખાય તો ખરા જ ને કાચી. એટલે અંદર હું છે એમ જોવાનું કહું છું મમ્મી. અંદર માલ સામાન મેકો હોય ને તો ખબર પડે, લાઈટ બાઈટ ન હોય ને તો આમાં શું પડ્યું છે એમ. આવડે ફિટ કરાવી દઈશું લાઈટ. હે, બે બત્તી ફિટ કરાવી દેવું નાની નાની. નાની નાની કરાવી LED મૂકી દે. એલઈડી મૂકવી છે, લાઈટ બિલ ઓછું આવે એટલે. એટલે આમાં મોબિલ નો આવે ને. હા હા હા, એ વાત છે સાચું. તો હવે આવશે ઓલા ભાઈ એટલે કરશે એ ચાલુ, અને પછી આપણે એવું લાગશે. હા. હવે એ ભાઈ શું કહે છે ડેમો આવવાના, એટલે એનો ડેમો શું ડેમો એ તો ખબર નથી. પણ એ આવીને તો એવું હોય ચિંતા નહીં. જો આ બોક્સ ખોલે પછી એમ કે આ પ્લગ છે, આ પિન છે, આ પિન ને આ રીતે ભરાવાની છે, સ્વિચ પાડવાની છે, આટલી મિનિટ સુધી તમારે રાખવાનું છે એટલે કુલિંગ આવી જશે. આ બટન છે તો અહીંયાથી તમારે ધીમું ફાસ્ટ કરવાનું છે. એ ડેમો, બીજું કઈ ડેમો હોય નહીં. તો પછી એને કે ભાઈ રામ રામ ને સીતારામ તમે નાની રહેજો, એટલે અમારે ખોખું કાઢવું નહીં ને ખોટું ધોળવાલું થાય નહીં. તો અગાઉથી ત્યારે બધું દૂર દૂર થઈ જાય. સાચી વાત છે. એને હજી કહેવામાં તો કાંઈ 5-10 દિવસની વાર છે આને યુઝ કરવાનું, કેમ કે જ્યાં લગી મારા ટોટલ ફ્રીજ ન આવે ત્યાં લગી તો કઈ નહીં થઈ શકે, એટલા માટે. નંબર 1 ફ્રીઝર બ્રાન્ડ. હા હાયર વર્લ્ડ નંબર, હજી આપણે અહીં કંઈક વર્લ્ડ નંબર 1. પડશે ને તને ચિંતન વ્યવસ્થિત આમ બધું રહે એમ જગ્યા નહીં કરવી પડે. 500 લીટરનું છે ટીશ્યુ. 500 લીટર પાણી ભરી દે ને તો એમાં બરફનો ગાંગડો થઈ જાય. પછી તારે ગોળા બનાવી નાખવાના કારે. હા, કા મહેમાન આવે બધાને બરફ ખવડાવવાનો. બરોબર ને મમ્મી? જેનો મગજ બહુ તપી ગયો હોય ને એને બરફના થોડીક વાર આમાં બેહાડ દેવા ફ્રીજમાં. ફ્રીજમાં કે હાલે થોડીક વાર ફ્રીજમાં બેહી જાવ તો મજા આવે. ઠંડો થઈ જાય તમારો. હા ઉનાળામાં બહુ બધાને મગજ તપી જાય કા. એક તો ગરમી હતી. મમ્મી ખોખા હાચવાના, ખોખા જવા દેવાના. બોક્સ સાચવવાના પણ બોક્સ તે ખોલી નાખવાનું એટલે જગ્યા ઓછી રોકે. ખોલીને પછી આપણે માળિયા આટલા મોટા છે, માળિયા અમૃત મૂકી દેવાના. વાહ ભાઈ, અને કોથળી તો પાપડા બનાવવામાં આવશે. કોથળી તો મારે પાપડ ને વેફર બનાવવાના હોય. આપણે હજી તો સાબુદાણા બટેટાની બનાવવાની, સાબુદાણા ટમેટાની બનાવી છે, તો એ બધા એમાં કોથળી બહુ કામ લાગે. આની નીચે પાછું થર્મોકોલ કે કઈ હશે લાકડાની કામ લાગશે. હા, બધી લાકડાની નીચે ટ્રે જેવું હોય તો આપણે બાળવામાં કામ લાગશે. ખીસું બીસું બનાવો, કઈક રોટલા બનાવવા. હા, ચૂલે તારે ક્યારેક કઈક પ્રોગ્રામ કરવો હોય ને ચૂલે ભજીયા બનાવવાના ચૂલે તો વધારે પડતા હતા. ચૂલે બનાવી નાખીએ. ભજીયા ક્યારે બનાવશું? એક દી બનાવી નાખીએ, બનાવી ટાઈમ મળે એટલે બનાવી નાખીએ. હા. તો ચાલો હવે ઘણી વાર લાગી ગઈ છે, ભૂખ પણ લાગી છે, તો ચાલો જમી લઈએ. ને જમવામાં આજે મસ્ત મજાનું બનાવ્યું છે, જલારામ બાપાનો વાર એવો ગુરુવાર ને. હા. તો ચાલો જઈએ આપણે ઉપર અને જમી લઈએ અને પછી કરીએ પાછા કન્ટિન્યુ. ગાઈસ અમે જમી કરીને કામ પતાવીને નવરા થઈ ગયા હતા. પછી ઘડીકમાં સુઈ પણ ગયા હતા કા મમ્મી? હા, પછી થોડીક જો વાર આરામ કરી લીધો. હા, પછી
જો અમે રેડી થઈ ગયા ને હવે અમારે જવાનું છે ગીત ગાવા. ત્યારે પપ્પાનો ફોન આવ્યો કે અમારે ચા પીવી છે, તો અમે ચા લઈને આવ્યા છે દુકાને. પછી હવે જાશું ગીત ગાવા આપણે પાડોશી ત્યાં. પાડોશીમાં જનોઈ છે ને, હા, એટલા માટે સાંજના ગીત છે એટલે જવું પડે. હા, તો કીધું હાલો ચા બની ગઈ તો તાર પપ્પા કે અંબાવી દો, એટલે ચા અંબાવીને આપણે જઈએ ગીત ગાવા. આપણે ત્યાં પણ જોશું કે કેવી રીતનું ડેકોરેશન શું છે, પછી તમને પણ બતાવશું કેવું ડેકોરેશન હતું, શું હતું. કામ મમ્મી? ત્યાં જઈને આપણે બતાવશું. હા, બોલો તું શું એટલું ગળામાં દુખે છે. તો હવે તારો વારો છે શરદી ઉધરસ નો. અમારે 3 નો તો આવી ગયો ઘરમાં, તું એક બાકી હતી. તો હવે તને એમ ખોટું ન લાગે ને કે હું રહી ગઈ દવા પીવા માટે, થોડી થોડી દવા તારે પીવાઈ જશે. એટલે હું હવે આપણે બેને બધા હરખું થઈ જાય કે મને વાંધો ન આવે, હું રહી ન થાવ એમ. ના, આજે લઈ લેજે શરદી ઉધરસ ની દવા છે ને, એ જમીન રાત્રે 1 ભાગ પી લેજે. ઓકે, એટલે થોડીક રાહત થઈને ગરમ પાણીના કોગળા કરી નાખજે. હા, એ તો હું ગરમ પાણી પીવું એટલે ખાવા માંડે ને તો કરી લઈશ તારે મમ્મી. ખાલી કેશે હું કરીશ ગરમ પાણી કોગળા, પણ હરામ બરોબર કરે તો એકે વાર. ના ના, કરી લઈશ. બસ મમ્મી તમારે પરાને કેસો કરીશ. ઓકે, ચાલ ચાલ, હવે આપણે ગીત ગાવાનું મોડું થાય છે. હો, સારું, ચાલો તો પછી કરીએ કન્ટિન્યુ. અત્યારે હું આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે હજી મારે હવે વિડીયો અપલોડ પણ કરવાનો છે, એડિટિંગ પણ કરવાનો છે, થોડીક વાર પણ લાગશે, કેમ કે કશિશ ને મમ્મી બે ગયા છે બાજુવાળાને ત્યાં ગીત ગાવા માટે. ત્યાં જનોઈ છે એટલા માટે. તો હું અને પપ્પા શોપ પર એકલા છીએ, તો મારે થોડુંક લોડિંગ વધી જશે, થોડુંક કસ્ટમર ને બધું હોય એટલા ભેગા. તો બ્લોગ અહીંયા જ ખતમ કરું છું. કાલે મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.